ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ રેન્જ દ્વારા 1000થી વધુ વિનામૂલ્યે વૃક્ષોના રોપાનું વિતરણ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો। સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ રેન્જના સંયુક્ત ઉપક્રમે નાગરિકોને વિનામૂલ્યે વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યા। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। વધતા પર્યાવરણીય પડકારો અને વૃક્ષોની ઘટને ધ્યાનમાં રાખી ટ્રસ્ટે આ વર્ષે પણ સામાજિક વનીકરણ રેન્જના સહયોગથી વિશાળ રોપા વિતરણ કાર્યક્રમ યોજ્યો। આ કાર્યક્રમ દરમિયાન ઉપલેટા શહેરના નાગરિકોને 1000થી વધુ વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા વિનામૂલ્યે આપવામાં આવ્યા। આયોજકોએ વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ કરે અને પર્યાવરણને હરિયાળું બનાવવામાં પોતાનો ફાળો આપે તેવી અપીલ કરી। સ્થાનિક નાગરિકોએ પણ આ પહેલને આવકારી અને પર્યાવરણ બચાવવા માટે આવા કાર્યક્રમો સતત યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરી। રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા પ્રકોપ ન્યૂઝ। શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી આજે ઉપલેટા પંથકને લીલું અને હરિયાળું બનાવવા માટે રોપા વિતરણનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં છાંયો આપતા વૃક્ષો, ફળ વૃક્ષો, સીમ વૃક્ષો તેમજ ફૂલ વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે। આ વૃક્ષોના વિતરણ છેલ્લા 10 વર્ષથી શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લામાં કરવામાં આવી રહેલ છે। ગયા રવિવારે રાજકોટ ખાતે ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ, જેમાં આશરે 1200 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવેલ અને આજે ઉપલેટા પંથકને લીલું અને હરિયાળું બનાવવા માટે છેલ્લા 10 વર્ષથી અવિરત અહર્નિશ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહેલ છે। આજના સમયમાં જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે જો કોઈ જરૂરી હોય તો એ માત્ર વૃક્ષ જ છે। એ સર્વવિદિત અને વ્યાપક બાબત છે। યુનોએ પણ સ્વીકાર્યું છે કે જો વૃક્ષ નહીં હોય તો આ સૃષ્ટિનું અસ્તિત્વ સ્વીકારવું અઘરું છે। એ ન્યાયે આજે આપણે થોડા સમય પહેલાં પણ ઓક્સિજન માટે વલખા મારવા પડ્યા હતા। જો એના સામે આપણે ટકવું હોય, સૃષ્ટિને બચાવવી હોય અને તંદુરસ્ત જીવ માત્રને જીવવું હોય તો વૃક્ષ જ જરૂરી અને અનિવાર્ય છે। એના ભાગરૂપે આજે ઉપલેટા પંથકમાં 1000 જેટલા રોપાનું સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે અને જેમાં ઉપલેટા શહેર અને તાલુકાના સમગ્ર વિસ્તારના લોકોએ હર્ષભેર ભાગ લીધેલ અને આ રોપાને જે લઈ ગયા છે તેને અમારી નમ્ર વિનંતી કે તેઓ યોગ્ય જગ્યાએ એનું રોપણ કરી અને એનો ઉછેર થાય એવી અમારી લાગણી છે। એ જ અસ્તુ, ભારત માતા કી જય। ઉપલેટાના આંગણામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા એમના સંયુક્ત ઉપક્રમે આજે જેની ખૂબ જરૂર છે। સારા ભારતમાં આવી પ્રવૃત્તિ થઈ રહી છે, જાણીને ખૂબ આનંદ થયો છે। એમાંય આજે ગુજરાત છે જાગ્યું છે, એમાંય ગુજરાતનું ગરવીલું ગામ એટલે અમારું ઉપલેટામાં અવારનવાર આવા વૃક્ષોના આ વિતરણના કાર્યક્રમો થાય છે। એટલે સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગને ખૂબ ધન્યવાદ આપું છું અને આપણી બધાની પણ ફરજ રહેલી છે કે ઝાડવાનું જતન કરીએ, ઝાડવા લઈ જઈએ તો વાવવા હોય તો જ લઈ જઈએ, ખાલી ફોટો પાડવા પૂરતા કે દેખાવ પૂરતા લઈ એ ઝાડને નુકસાન થાય છે, બધાને નુકસાન થાય છે। એટલે એક ઝાડ એક માણસ વાવે અને બહુ મોટો સરકારનો એક સંદેશો છે, એક પેડ માં કે નામ, માના નામ ઉપર, બાપના નામ ઉપર, પરિવારના નામ ઉપર આ વૃક્ષો જેટલા હોવાય એટલી આપણા બધાની શોભા છે અને આવનારી પેઢી છે એના માટે બહુ ઉપયોગી।